નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લોજિકલ બ્રેન યુટ્યુબ ચેનલની અંદર હું ધરમ બિલેડી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હવે જે સીસી ની એક્ઝામ આપણે નજીક ટૂંક સમયમાં લેવાનારી છે, જેમ કે 1 તારીખે આપણી શરૂઆત થઈ જાય છે, ત્યારે સીસી જેમ કે પીએસઆઈ, કોન્સ્ટેબલ, ટેટ, ટાટ આ વગેરે કોમ્પિટિટિવ એક્ઝામ માટે જે આપણે ગુજરાતી ભાષાનું વ્યાકરણ જે ખૂબ જ અગત્યનું છે, 20 માર્ક્સની અંદર પૂછાય છે અને ખૂબ જ સળગતો પ્રશ્ન એવો કહી શકાય કે જે અલંકાર. તો આજે આપણે ટોપિકની વાત કરીશું કે સાહેબ અલંકારની અંદર પાર્ટ 1 ની અંદર, એટલે કે આપણે અલંકાર વિશે આજે પહેલો વિડિયો જે મૂકીએ છીએ અલંકારની અંદર, કારણ કે તમે સૌ જાણો છો મિત્રો કે અલંકાર એટલો બધો વિશાળ છે કે એક જ લેક્ચરમાં સંપૂર્ણ કમ્પ્લીટ થઈ શકે તેમ નથી. તો આજે આપણે પહેલા પાર્ટની અંદર જોઈએ કે અલંકાર એટલે શું, અલંકાર કોને કહેવાય, અલંકારની વ્યાખ્યા શું, કેટલા પેટા પ્રકારો પડે છે અને એની અંદર પણ કેટલા ઉદાહરણો સહિત આપણે એક સમજવાનો પ્રયત્ન કરીશું. ચાલો મિત્રો આપણે સમજવાની શરૂઆત કરીએ. સૌથી પહેલો છે અલંકાર. આપણે સૌ જાણો છો કે અલમ પ્લસ કૃ ધાતુ ઉપરથી સંસ્કૃત મૂળ ધાતુ ઉપરથી આ ઉતરી આવેલો છે, જેને અલંકાર કહેવાય છે. તો અહીંયા છે કે મનુષ્ય પોતાની શોભા વધારવા માટે, મનુષ્ય પોતાની શોભા વધારવા માટે આભૂષણ ધારણ કરે. માણસ પોતે સુંદર દેખાય છે, સુંદર, એમાં સુંદરતામાં વધારો કરવા માટે આપણે શું કરીએ છીએ, અમુક ઘરેણાઓ પહેરતા હોઈએ છીએ. તેવી જ રીતે ભાષામાં પણ વાણીની શોભા વધારવા માટે આભૂષણ એટલે કે અલંકારનો ઉપયોગ થાય. એટલે સિમ્પલ કહી શકીએ કે જેમ સ્ત્રી સુંદર છે પણ એની સુંદરતામાં વધારો કરે છે અલંકારો, જ્વેલરી ગોલ્ડ પહેરે એટલે એની સુંદરતામાં શું થાય, વધારો થાય. એવી જ રીતે કાવ્ય હોય, ગદ્ય હોય કે પદ્ય, તો દરેકની અંદર આવા અલંકારો મૂકવામાં આવે જેથી શું થાય કે ગદ્ય અને પદ્ય સાહિત્ય સ્વરૂપ છે એમાં કંઈક વિશેષ વધારો લાવી શકાય છે. તો એટલા માટે અલંકારનો ઉપયોગ થાય. ત્યારબાદ છે કે આપણા મનના ભાવો કે વિચારોને પ્રગટ કરવાનું કામ એ ભાષાનું છે. આપણા મનની અંદર કોઈ ભાવ હોય, કોઈ લાગણી હોય, આપણે કંઈક કહેવું હોય તો આપણે ક્યાંથી રજૂ કરી શકીએ, તો કે આપણા જે ભાવો છે આપણા શબ્દ દ્વારા, આપણી વાણીથી આપણે રજૂ કરી શકીએ, આપણી ભાષાથી આપણે રજૂ કરતા હોઈએ છીએ. પરંતુ કે છે કે આ ભાવો કે વિચારોને વધુ અસરકારક આપણે કહી તો શકીએ જ છે, પણ વધારે સચોટતાપૂર્વક અસરકારક જો દર્શાવવું હોય, રજૂ કરવામાં આવે તો જે તે અર્થવામાં આવે તેને અલંકાર કહેવાય. વધુ સરળતાપૂર્વક ને એકદમ સચોટ જો આપવું હોય તો આપણે એને અલંકાર દ્વારા કહી શકીએ છીએ. તો કે છે અલંકારના વિનિયોગ પદ્ય સાહિત્ય સ્વરૂપો અને ગદ્ય સ્વરૂપોમાં થાય છે. તો માત્ર જે અલંકારનો પ્રયોગ છે એ પદ્ય અને ગદ્યની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એક નવું રૂપ મળે છે અલંકારથી, ભાષાની અભિવ્યક્તિમાં મનોહર, સરસ અને સચોટ બને છે. કે તમારે વ્યક્તિને જો કંઈ કહેવું હોય અને એકદમ સરળ અને સચોટ શબ્દોમાં જો લાગણીઓ વ્યક્ત કરવી હોય તો આવા અલંકારો દ્વારા એકદમ સચોટ લાગણીઓ આપણે વ્યક્ત કરી શકીએ છીએ. તો આ એક હતું અલંકારનું કાર્ય. ત્યાર પછી છે આગળ, તો પછી અલંકારના બે પ્રકારો પડે છે. તો કે આવા અલંકારો કેટલા, તો કે બે. કયા કયા, તો આપણો પહેલો આવી ગયું છે કે ભાઈ શબ્દ અલંકાર, અને ત્યાર પછી નંબર 2 છે અર્થાલંકાર. તો મુખ્ય બે પ્રકાર છે અલંકારના. અને હવે આપણે એની વિશેષ વ્યાખ્યાઓ જોઈએ કે ભાઈ શબ્દાલંકાર એટલે શું, તો કે શબ્દાલંકાર કોને કહેવામાં આવે, તો અહીં છે શબ્દાલંકાર એટલે શું, તો કે જે અલંકારમાં શબ્દો કે વર્ણો દ્વારા, વર્ણ એટલે અહીંયા આપણે લેવાનો છે અક્ષર, અક્ષરને આપણે કહીએ વર્ણ. શું છે, તો કે જે અલંકારમાં શબ્દો કે વર્ણો દ્વારા ચમત્કૃતિ સાધવામાં આવતી હોય, ચમત્કૃતિ એટલે કે વર્ણો દ્વારા, અક્ષરો દ્વારા કંઈક નવા જ અર્થની સમજૂતી જો મળતી હોય તો તેને આપણે શબ્દાલંકાર કહીએ છીએ. એટલે કે જે અલંકાર દ્વારા કેવળ શબ્દોને જ ચમત્કૃતિ ભર્યા કે આકર્ષક બનાવવામાં આવે તેને શબ્દાલંકાર કહેવામાં આવે છે. અને શબ્દાલંકારમાં શબ્દોની ખૂબીની ચાવી અને તેના શબ્દો છે. આપણે એમ કહી શકીએ કે શબ્દાલંકારમાં શું શું હોઈ શકે, તો એકનો એક શબ્દ આવતા હોય તો એનાથી આપણે વિશેષતા વધારો કરે. દાખલા તરીકે આપણે એક પિક્ચરનું એક સોંગ હતું કે ભાઈ ચંદુ ને ચાચા ને ચંદુ કી ચાચી કો ચાંદની કી ચમચી છે ચટણી ચટાઈ વગેરે. તો આપણે આ જો ઉદાહરણ, આપણને ગીત ગમ્યું શા માટે, કારણ કે એકનો એક વર્ણ છે ને ચ ચ ચ, એ વારંવાર પુનરાવર્તન થાય અને એ શબ્દ દ્વારા જ કંઈક આપણને વિશેષ ચમત્કૃતિ જન્મે, આપણને આકર્ષક લાગ્યું, આપણને ગમ્યું. તો આવા જે ભાવો છે અને આવા જે શબ્દો છે તો આ ચમત્કૃતિ લાવી શકે, શબ્દાલંકાર છે. તો આને આપણે શબ્દાલંકાર કહી શકીએ. ચાલો મિત્રો આગળ જોઈએ. તો કે શબ્દાલંકારના કેટલા પ્રકારો છે
તો સૌથી પહેલો છે કે ભાઈ વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. પરીક્ષાની અંદર તમને કાંઈ પણ પૂછી શકે અને ખાસ રિટર્ન આવે તો ખાસ ધ્યાન દેજો. ઘણી વખત રિટર્નમાં જ્યારે મેઇન્સ એક્ઝામ આવશે ત્યારે એવું પૂછે કે વર્ણાનુપ્રાસની જગ્યાએ વર્ણ સગાઈ અલંકારનું એકાદું ઉદાહરણ પૂછે તો પાછું આપણને કન્ફ્યુઝન ન થાય કે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. તો બંને નામ એક જ છે. ત્યાર પછી છે નંબર 2 કે જેની અંદર છે શબ્દાનુપ્રાસ અલંકાર. આ બધા કોની ચર્ચા કરીએ છીએ તો શબ્દ અલંકારની ચર્ચા કરીએ છીએ. તેમાં છે શબ્દાનુપ્રાસ. નંબર 3 ઉપર છે યમક અલંકાર અને ત્યાર પછી નંબર 4 છે એમાં છે આંતરપ્રાસ અલંકાર. જોજો આમાં નામ સાંભળ્યું આંતરપ્રાસ છે. અને ત્યાર પછી આવે છે અથવા તો આંતરપ્રાસને આપણે બીજું કઈ છે પ્રાસ સાંકળી પણ કહેવામાં આવે છે. અને ત્યાર પછી છે પ્રાસાનુપ્રાસ એટલે કે અંત્યાનુપ્રાસ અલંકાર તરીકે પણ ઓળખી શકાય છે. તો મુખ્ય અલંકાર જે શબ્દ અલંકાર છે એ શબ્દ અલંકારના 5 પેટા પ્રકારો છે. જેમ કે વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, યમક, આંતરપ્રાસ, અંત્યાનુપ્રાસ, આ 5 વિભાગો પડે છે. આટલા પૂરા કરશો એટલે આપણો શબ્દ અલંકાર એકદમ કમ્પ્લીટ થઈ જશે. ચાલો મિત્રો તો જોઈએ સૌથી પહેલો વર્ણાનુપ્રાસ એટલે કે વર્ણ સગાઈ અલંકાર. તો કે વર્ણાનુપ્રાસ અને વર્ણ સગાઈ અલંકાર કઈ રીતે આપણે ઓળખી શકીએ તો ઘણા બધા મિત્રોને ખ્યાલ છે કે જ્યારે એકનો એક વર્ણ એટલે અક્ષર શું છે એકનો એક વર્ણ કે અક્ષર વારંવાર પંક્તિ કે કથનમાં, કથન એટલે કહેવું, કોઈ એક પંક્તિમાં આપે અથવા તો વારંવાર હમણાં આપણે એક ચર્ચા કરી કે ચંદુ કે ચાચા વાળી તેમાં તો વારંવાર એકનો એક વર્ણ રિપીટ આવે છે, પુનરાવર્તન થાય, એક પછી એક પરિવર્તન શબ્દ આવ્યા જ રાખે, પરિવર્તન પામે તેના લીધે ભાષા કે વાણીમાં સૌંદર્ય પ્રગટે ત્યારે એને આપણે એમ કહેવાય કે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર બને છે. તો અહીંયા બીજું કહી શકીએ કે વર્ણાનુપ્રાસ એટલે કે એકનો એક વર્ણ 2 અથવા 2 કરતા વધારે વખત જો પંક્તિની અંદર આવતો હોય તો આપણે એને વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખી શકીએ છીએ. ત્યાર પછી એક વિશેષ મિત્રો કે આ એક ચોપડીની રીત થઈ. ત્યાર પછી આપણે એક શોર્ટકટ જોઈએ તો કે તમને એનાથી બહુ સરળતાથી ખ્યાલ આવશે. દાખલા તરીકે જો અહીંયા પહેલું આપ્યું છે કે આપણે નામ પરથી સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા એક છે પ્રાસ. પ્રાસ એટલે શું તો આપણે એક બીજો અર્થ લઈ શકાય કે પ્રાસ એટલે આપણે એક અર્થ લઈએ કે સાંકળી. શું કહેવાય? પ્રાસ એટલે સાંકળી. જો એકદમ શોર્ટકટ આ ચોપડીની રીત છે કે 2 અથવા 2 કરતા વધારે વખત આવે તો આપણે એકદમ શોર્ટકટ છે કે આપણે કઈ રીતે ઓળખશું. તો સાંકળી એટલે કોને કહેવાય તો કે આપણે નાના હતા તે ખબર એક વસ્તુ રમતા કે ભાઈ એક વ્યક્તિ બીજાને સ્પર્શ કરે એટલે એની સાથે જોડાય. તો અહીંયા સાંકળીનો અર્થ છે એને જોડવાની જ છે, પણ સાંકળીમાં જોડવાનું શું તો કે અહીંયા હતી એક સાંકળી. આ સાંકળી કેવી તો કે જો અહીંયા પ્રાસ એટલે સાંકળી તો આગળ શું આપ્યું છે વર્ણનું. વર્ણ એટલે અક્ષર તો કે જો અહીંયા અક્ષરોનો જો કોઈ સાંકળી બનતી હશે, એક ચેન બનતી હોય અક્ષરોની, જો અક્ષરોની ચેન બને છે તો આપણે વર્ણાનુપ્રાસ અલંકાર જ કહેવાય. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ મિત્રો તો જો અહીં ઉદાહરણ આપ્યા છે કે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોટ. તો આપણે શું કીધું પ્રાસ. પ્રાસ એટલે આપણે એક સાંકળી. હવે જો સાંકળી ચેન શું બની તો અહીંયા ચેન બની. જો મીઠાનો મ શું છે મ છે, મીઠાનો મ. હવે જો મધુનો મ, આ મીઠાનો મ, મેહુલાનો મ. તો અહીંયા જો એક પછી એક સાંકળી બને, ચેન બને છે, એક ચેન બનાવી. આ આપણે કહેતા હતા પ્રાસ એટલે સાંકળી. સાંકળી બની પણ આ સાંકળી કોની બની તો કે જો વર્ણાનુપ્રાસ એટલે કોઈ વર્ણની સાંકળી બની. એકનો એક વર્ણ છે ને મ, ફરી વાર સાંકળી બની, મ આવ્યો, ફરી મ આવ્યો, ફરી પાછો મ આવ્યો. તો જો આવી રીતે પ્રાસ સાંકળી રચે, એકનો એક વર્ણ વારંવાર રિપીટ થયા રાખે, એવી રીતે આવી રીતે જો રિપીટ થયા રાખતો હોય તો આપણે એમ કહેવાય કે વર્ણાનુપ્રાસ અલંકાર છે. ખ્યાલ આવશે મિત્રો? ચાલો આપણે બીજું ઉદાહરણ જોઈએ. ત્યાર પછી છે મુખ મરકાવે માવલડી. તો અહીંયા સેમ પ્રશ્ન છે. જો અહીંયા સાંકળી શું બને છે કે મુખ પાછો મરકાવે ફરી પાછો માવલડી. તો દરેક શબ્દ છે એકનો એક સાંકળી બનાવે છે, રિપીટ એન્ડ રિપીટ આવ્યા જ રાખે છે 2 કરતા વધારે વખત. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો કે વર્ણાનુપ્રાસ અલંકાર આ રીતે બને છે. ચાલો બીજા આપણે ઉદાહરણો જોઈએ. પછી છે પાણી માટે પ્રભાશંકર પાણીયારા પાસે ગયા. તો મિત્રો આપણને ખ્યાલ છે કે અહીંયા જો ફરી પાછો પાણી માટે પ, પ્રભાશંકર માટે પાછો પ વપરાણો, ફરી પાછી સાંકળી શું બને પાણીયારા માટે પ,
અને પાસે માટે. તો કે જો હવે આ દરેક વસ્તુમાં વારંવાર પ રિપીટ થાય છે એટલે પુનરાવર્તન થાય, બે કરતા વધારે વખત જો આવી જાય છે તો આપણે આને કેવો અલંકાર કહીશું મિત્રો? વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખી શકાય. ચાલો ત્યાર પછીનું ચોથું, આપણે થોડાક ઉદાહરણ હવે તમે જાતે પ્રેક્ટિસ કરતા જજો, કારણ કે આપણે બધા સોલ્યુશન કરશું તો ઘણો લાંબો સમય લાગશે મિત્રો. ત્યાર પછી જો માથે મેવાડી મોળિયા બિરાજે, ખંભે ખંતીલા ખેસ. તો આની અંદર એક વસ્તુ આવે કે મિત્રો અહીંયા બે વર્ણ છે, જે અહીંયા છે માથેમાં મ, મેવાડી મોળિયા આ ત્રણ વખત આવે છે, એકનો એક વર્ણ રિપીટ આવે છે એટલે વર્ણાનુપ્રાસ છે. ત્યાર પછી અહીંયા પાછો ખ, ખ અને ખ એટલે ખંભે, ખેંતીલા અને ખેંચ, ખંતીલા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એકનો એક વર્ણ વારંવાર રિપીટ થાય છે એટલે ફરી પાછો અહીંયા શું છે? વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. ત્યાર પછી જો કામિની કોકિલા કેલી કુંજન કરે, એકનો એક વર્ણ રિપીટ થાય છે એટલે મિત્રો ખ્યાલ આવી જશે. ચાલો આગળનું જોઈએ ઉદાહરણ કે ફાગણે ફૂલડા ફોરમ ફોરાવે. તો હવે તો મિત્રો હવે ખ્યાલ આવી જાય છે ને ધીમે ધીમે. સરસ. ચાલો તો ફાગણ ફૂલડા ફોરમ ફોરવે. ચાલો આગળ નંબર 1 એક્ઝામ્પલ જોઈ લઈએ કે પરમાર્થી પુરાક્રમી ધણો પર મુલકમાં પરવરે. તો પરમાર્થી, પુરાક્રમી, પર અને પરવરે. તો આ ચારે ચાર શબ્દ છે કેવા? તો કે જો અહીંયા બતાવી દઉં એકવાર કે પ, પ, પ અને પ. તો કે જો આવા એકના એક વર્ણ વારંવાર રિપીટ થાય છે માત્ર અહીંયા શું બનશે? વર્ણાનુપ્રાસ અલંકાર. ચલો નંબર આગળ જોઈએ 8. જાગ જુગન જપ તપને તીર્થ તેમાં સૌથી મોટો સત્સંગ. તો અહીંયા છે જાગ જ, જુગનનો જ, જપનો જ. તો મિત્રો ખ્યાલ આવી જતો હોય છે તમને આગળ. ચલો આપણે એક આગળ એક્ઝામ્પલ જોઈ લઈએ કે 9 અને 10 આ બંને એક્ઝામ્પલ જોઈ લો કે મીઠી મીઠી સ્મિત મધુરા ને ભવ્ય મૂર્તિ પિતાજી. તો મીઠી માળી, મીઠી, મધુર ને અને મૂર્તિ દરેકમાં વારંવાર પુનરાવર્તન થાય છે. ત્યાર પછી છે નિત્ય સેવા, નિત્ય કીર્તન, ઉત્સવ ને નિરખવા નંદકુમાર. તો અહીં નિત્ય, નિત્ય, નિરખવા અને નંદકુમાર દરેકમાં શું છે? એક જ વર્ણ રિપીટ થાય છે, જેથી હવે તમને વર્ણાનુપ્રાસ અલંકાર એટલે હવે તમને આરામથી આવડી ગયો હશે કે વર્ણાનુપ્રાસ અલંકાર એટલે કોને એવો કહેવાય. હવે તો મિત્રો ઓળખી શકશો ને. ચાલો આપણે નંબર 2 ઉપર જઈ, શબ્દ અલંકાર એટલે કે શબ્દાનુપ્રાસ અલંકાર જે છે. મોટા ભાગે ઘણી બધી જગ્યાએ એવું છે કે શબ્દાનુપ્રાસ અને યમકને ભેગા કરી નાખ્યા છે, અને ઘણા બધા તજજ્ઞોએ બંનેને અલગ અલગ પણ દર્શાવ્યા છે. તો આપણે અહીંયા અલગ અલગ અર્થને સમજવાનો પ્રયત્ન કરીશું. ઘણા બધાએ ભેગા પણ કર્યા છે. તો દરેકમાં વસ્તુ એક જ વસ્તુ ખાલી ડિફરન્ટ પાડે છે, બાકી કોમન છે. તો આપણે સમજીએ. જો શબ્દાનુપ્રાસ કોને કહેવાય? તો કે છે કે જ્યારે કાવ્ય પંક્તિમાં શું? તો કે કાવ્ય પંક્તિમાં કોઈ વાક્યમાં પ્રયોજાયેલા શબ્દોને, કોઈ એક પંક્તિ છે એમાં કોઈ એક શબ્દ પ્રયોગ કરીએ છીએ અને એનું ઉચ્ચારણ એક સરખા થતા હોય, એટલે કે એક જ જેવા શબ્દો આવતા હોય એટલે પાછું આપણે એને કહેવાય પ્રાસ. પ્રાસ એટલે એક જ જેવા શબ્દો આવતા હોય તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. તો કે એક જ જેવા શબ્દ જ્યારે આવતા હોય, જેમ કે જ્યારે, ત્યારે, બધા એક જ જેવા છે. જે, તે, જેમ, તેમ, આમ, તેમ આ વગેરે એક જ જેવા લાગતા જે શબ્દો છે એવા જો પુનરાવર્તન થાય છે કોઈ એક પંક્તિમાં, તો આપણે એને શબ્દાનુપ્રાસ તરીકે ઓળખી શકીએ છીએ. દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ ઉદાહરણમાં. તો જો અહીંયા પહેલું છે કે સુલતાનના મોકયા બે મિયા ગુલતાનમાં મુલતાન જતા હતા. તો અહીંયા મિત્રો શું છે? તો કે અહીંયા જો સુલતાનના, ગુલતાનના, ગુલતાનમાં ગુલતાન. હવે અહીંયા ગુલતાન, મુલતાન ને સુલતાન બધા એક જ જેવા શબ્દ લાગે. શું કરે? પ્રાસ સાંકળી બને પણ એક જ જેવા અર્થો નીકળે. આપણને અહીં શું કીધું કે જ્યારે કાવ્ય પંક્તિમાં વાક્યમાં પ્રયોજાયેલા શબ્દોનો ઉચ્ચાર, ઉચ્ચાર એટલે ઉચ્ચારણ કરીએ, જ્યારે બોલીએ ત્યારે એક સરખા થતા હોય, એક જ જેવા લાગતા હોય. તો અહીંયા જો સુલતાન બોલો, ગુલતાન, મુલતાન, તો એક જ રાઇમિંગ વર્ડ્સ જેને કહીએ. જો અહીંયા રાઇમિંગ વર્ડ્સ વારંવાર આવે છે ને, મુલતાન, સુલતાન, ગુલતાન. જો આવા એકના એક રિપીટ થતા હોય ને તો આપણે એને કહેવાય કે શું છે? શબ્દાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખી શકાય. ચાલો બીજો એક જોઈએ કે જો અહીંયા બીજો છે કે કરે ગાન તાન તાન પાન પત્ર હાથ મારે લોલ. તો અહીંયા શું આપ્યું છે? ગાન, તાન, પાન રાઇમિંગ વર્ડ્સ બને છે ને, એક જ જેવા લાગ્યા રાખે. જો ગાન, તાન, પાન. જો અહીંયા આવા જો શબ્દ વારંવાર આવતા હોય
તો આપણે કહેવાય કે આને શું કહેવાય? શબ્દાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખી શકીએ. અહીંયા કે હવે રંગ બની તંગ મચાવી જંગ પિયોજી ભંગ. તો અહીંયા મિત્રો જુઓ કે એ રાઇમિંગ વર્ડ્સ પાછા બને. હવે રંગ બની તંગ મચાવી જંગ અને પિયોજી ભંગ. જો એક જ એવા રાઇમિંગ વર્ડ બને, રંગ તંગ જંગ ભંગ. જો આવા શબ્દો વારંવાર જો પુનરાવર્તન થતા હોય તો આપણે એને કહેવાય શબ્દાનુપ્રાસ અલંકાર. ચાલો મિત્રો આગળ જોઈએ. હવે કે આ છે તુજ હાલ સુરત સોનાની મૂરત. તો હવે જો અહીંયા શું છે? સુરત અને મૂરત. જો એક જ જેવા શબ્દો છે. હવે જો એક જ જેવા શબ્દો છે એટલે શું થાય? સુરત મૂરત એક જ જેવા લાગે છે ને, તો આપણે હવે એને કહી શકીએ શબ્દાનુપ્રાસ અલંકાર. ચાલો મિત્રો આગળ જોઈએ એના ઉદાહરણોમાં કે જો જાન દમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ. દમયંતી નળ દમયંતી ના ચેપ્ટરમાં. તો અહીંયા જો દમયંતી અને દમયંતી રાઇમિંગ વર્ડ્સ પાછા બને અંતિ અંતિ જેવા. તો દમયંતી અને દમયંતી તો આ બંને શબ્દો કેવા છે? શબ્દાનુપ્રાસ અલંકાર. એક જ જેવા શબ્દ બોલતા હોય એવા લાગે ત્યારે આપણે એને શબ્દાનુપ્રાસ કહેવાય. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે મને ગમે ના કોઈ વાદ, પછી હોય ભલે સમાજવાદ કે સામ્યવાદ. તો અહીંયા જો વાદ સમાજવાદ અને સામ્યવાદ. તો ત્રણેયમાં જો અહીંયા વાદ આપ્યું છે. વાદ સમાજવાદ સામ્યવાદ. અહીંયા તો દમયંતી દમયંતી એક જ જેવા આપણને શબ્દ લાગે એટલે આપણે એને કહી શકીએ રાઇમિંગ વર્ડ જેવા આવતા હોય તો આપણે એને કહેવાય. ત્યાર પછી નંબર 7 કે માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદ રાયની માયા કરો. આ મોટા ભાગે પૂછાતો એવો છો કે ખાસ મિત્રો ધ્યાન રાખજો, ઘણી વખત પૂછાયેલો છે આ કે માયાની છાયામાંથી મુક્ત કરવા ગોવિંદ રાયાની માયા કરો. તો અહીંયા કાયા અને રાયા અહીંયા રાઇમિંગ વર્ડ્સ બને છે, એક જ જેવા અર્થ નીકળે છે તો આપણે એને કહેવાય શબ્દાનુપ્રાસ અલંકાર. ચાલો મિત્રો આગળ જોઈએ. શબ્દાનુપ્રાસ અલંકાર અહીંયા પૂર્ણ થાય છે. ત્યાર પછી છે હવે યમક અલંકાર. આ યમક અલંકારમાં બહુ ખાસ ધ્યાન રાખજો, આનાથી થોડોક જ અલગ પડે છે. યમક અલંકારની વ્યાખ્યા જોઈએ તો કે છે જ્યારે એકનો એક અક્ષર સમૂહ, એટલે કે અહીંયા શું છે? એક જ અક્ષર નો જે સમૂહ છે એ બીજી વખત આવે. જો એકવાર તો આવે જ, એ શબ્દ પાછો શું થાય? બીજી વખત આવતો હોય અને બંને ઠેકાણે એટલે કે બંને જગ્યાએ એના જુદા જુદા અર્થ થતા હોય. અહીંયા ખાસ યાદ રાખવાનું છે. એક તો શું કીધું કે એકનો એક અક્ષર. શું? એકનો એક અક્ષર બીજી વખત આવે. એકનો એક અક્ષર શું છે? બીજી વખત આવે અને બંને ઠેકાણે એટલે જગ્યાએ એનો અર્થ કેવો લેવાનો? પાછો અલગ અલગ અર્થ આવે. એક જ એવો નહીં. પેલામાં તો ખાલી શબ્દાનુપ્રાસમાં રાઇમિંગ વર્ડ્સ બનતા હતા. આની અંદર તો શું છે? અલગ અલગ અર્થ આવતો હોય ત્યારે એને યમક અલંકાર બને એમ આપણે કહી શકીએ. તો અહીંયા જુઓ એના ઉદાહરણો જોઈએ. તો પહેલું છે કે અખાડામાં જવા મેં ઘણી વાર અખાડા કર્યા. હવે આ ઉદાહરણ આપ્યું હોય તો જો અહીંયા શું કીધું કે જ્યારે એકનો એક અક્ષર, તો અહીંયા જો અહીંયા એકનો એક અક્ષર બે વાર આવ્યો. અખાડામાં જવા મેં ઘણી વાર અખાડા કર્યા. તો અહીંયા બે અખાડા છે. અહીંયા વ્યાખ્યા પૂરી થાય કે બીજી વખત આવતો હોય અને બંને ઠેકાણે આ બંને જગ્યાએ અર્થ કેવા છે? તો કે બંને જગ્યાએ અર્થ થતો હોય જુદો, કઈક અર્થ જુદો લેવાય. દાખલા તરીકે આ અખાડામાં જવાય એટલે આ અખાડાનો મતલબ થાય કુસ્તીનું મેદાન. અહીંયા શું અર્થ લીધો છે? કુસ્તીના મેદાનને અખાડા કીધા છે કે કુસ્તીના મેદાન એટલે કે અખાડામાં જવા મેં ઘણી વાર અખાડા કર્યા. આ અખાડાનો અહીંયા જે અર્થ છે એ કયો લીધો? કે ઘરમાં ઝઘડો થવો, બાંધવું, એ અખાડા થયા કહેવાય. તો આના અર્થમાં અખાડા શબ્દ અહીં પ્રયોગ કર્યો. તો મિત્રો જો અહીંયા પણ અખાડા શબ્દ વાપરે બંને જગ્યાએ, પણ બંને જગ્યાએ અર્થ શું લીધો? અલગ અલગ. અહીંયા લીધો કુસ્તીનું મેદાન અને અહીંયા લીધું ઘરમાં ઝઘડા થવા, એને પણ અહીંયા અખાડા સ્વરૂપે લીધો છે. તો જો આવા એક જ શબ્દ અને જો અલગ અલગ જગ્યાએ અલગ અલગ અર્થ લેવાય તો આપણે એને કહેવાય યમક અલંકાર બને. ચાલો આગળ એક એક્ઝામ્પલ જોઈએ જેથી વધારે થોડું ક્લિયર થઈ જાય. તો અહીંયા છે કે સુરતી તારી રડતી સુરત. સુરતી એટલે સુરતમાં રહેનાર વ્યક્તિ પણ થઈ શકે અને સુરત એટલે ચહેરો પણ થઈ શકે. એક જ જેવા અક્ષરો અહીંયા આવે છે કે બંને જગ્યાએ અલગ અલગ અર્થ મૂકેલો છે. ત્યાર પછી આગળનું જે એક ઉદાહરણ છે
કે જવાની તો જવાની છે. અહીંયા પણ સેમ જવાની એક શબ્દ વાપર્યો છે, બીજી વાર જવાની વાપર્યો છે. એક જવાની એટલે યુવાવસ્થા છે, એક જવાની એટલે જવાનો અર્થ જે દર્શાવે છે. તો અહીંયા એક જ શબ્દ બે વાર પ્રયોગ થાય, બંને જગ્યાએનો અલગ અલગ અર્થ લઈ શકીએ, તો ત્યારે અહીંયા થાય છે યમક અલંકાર. મિત્રો આનાથી તમને વધારે સચોટ ખ્યાલ આવતો જાય છે. ત્યાર પછી છે આગળ છે કે નોકરી તો નોકરી જેવી છે. નોકરી તો શું છે? નોકરી જેવી છે. તો અહીંયા નોકરી અને અહીંયા નોકરી, તો બંને જગ્યાએ શબ્દ તો એક જ છે, પણ અર્થ શું છે કે અહીંયા નોકરી એટલે જોબ કરવી, અહીંયા નો કરી એટલે કે ન કરવાની કરી છે નોકરીઓ. તો અહીંયા બંને અર્થો છે જે અહીંયા અલગ અલગ લીધેલા છે, જે આપણને યમક અલંકાર તરીકે ઓળખી શકીએ છીએ. ચાલો ત્યાર પછી જોઈએ કે તપેલી તો તપેલી છે. તો અહીંયા પાછા બે અર્થ આવે છે, એક તપેલી અને બીજી તપેલી. બે શબ્દ વાપર્યા, બંને જગ્યાએ અર્થ શું? એક તપેલી એટલે વાસણ અથવા તો પાત્ર કહી શકીએ, દૂધ ભરવાનું વગેરે જે પાત્ર વાસણ છે એ તપેલી. અને બીજા અર્થમાં તપેલી એટલે અહીંયા ગુસ્સે થયેલ કોઈ વ્યક્તિ છે જેના માટે તપેલી શબ્દ વાપર્યો છે, કે અત્યંત ક્રોધિત છે, તો એના માટે શબ્દ વાપર્યો છે તપેલી. તો આપણે બે અર્થ અલગ અલગ લઈ લીધા છે, તો અહીંયા આપણે થાય છે યમક. ત્યાર પછી છે કે જોયું જે નકશામાં, જોયું તે ન કશામાં. જે નકશામાં જોયું અને ન કશામાં, અહીંયા ન કશામાં એ શબ્દ શું છે? ન અલગ કર્યો છે, કે ન કશામાં એટલે ક્યાંય પણ જોયું નથી. તો મિત્રો આ જે ઉદાહરણો છે આમાંથી આશા રાખીએ છીએ કે તમારે એકાદ ઉદાહરણ આવી જાય, કારણ કે રિસન્ટ જે હમણાં પરીક્ષાઓ લેવાય છે એની અંદર આ બધા જ ઉદાહરણો હતા. તો આશા રાખીએ કે તમારે ફરી પાછા આવા ઉદાહરણો પૂછાઈ જાય તો તમને અત્યંત ઉપયોગી થાય છે. ચાલો આપણે ત્યાર પછીનો નંબર 4 જે પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ અલંકાર કહેવાય. તો એની અંદર છે આંતરપ્રાસ. જ્યારે પહેલા ચરણનો છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય. પ્રાસ એટલે આપણે હમણાં કીધું હતું સાંકળી. તો અહીં શું કીધું? પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ વચ્ચે જો પ્રાસ સાંકળી રચાતી હોય તો તેને પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ અલંકાર બને. તો આના પહેલા આપણે ઉદાહરણ જોઈએ, તેની પહેલા તમને એક સમજૂતી આપી દો, એકદમ ઈઝી, તમને કેમ યાદ રહેશે. તો ફરી પાછો મિત્રો જો અહીંયા પ્રાસ છે, પ્રાસ એટલે આપણે શું કીધું હતું? સાંકળી. સાંકળી બનશે, પણ કેવી સાંકળી? જો પેલામાં તો શું હતું? વર્ણની સાંકળી બનતી હતી, વર્ણના પ્રાસમાં. અહીંયા સાંકળી બનશે ને આંતર. આંતર એટલે ખૂબ જ નજીકના અંતરમાં, એકદમ નજીકમાં જો સાંકળી બને, એક જ જેવા રાઇમિંગ વર્ડ્સ આવતા, પણ કેવા આંતરપ્રાસ છે. જુઓ, આંતર એટલે નજીકમાં કોઈ રાઇમિંગ વર્ડ્સ આવતા હોય તો આપણે એને કહેવાય આંતરપ્રાસ અલંકાર. દાખલા તરીકે હવે જો અહીંયા ઉદાહરણ જુઓ એટલે ખ્યાલ આવશે. અને મિત્રો આ ગઈ વખતે એટલે કે જે જૂનમાં જે હમણાં ટેટ મેન્સ લેવાની એની અંદર પણ અને પ્રિલિમ્સમાં આ બંનેમાં આ એક ઉદાહરણ આવ્યું હતું, તમને જો ખાસ ધ્યાન હોય તો, કે આમાં છે કે વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો. તો આની અંદર શું છે? અહીંયા શું કીધું? પહેલું ચરણ. જો અહીંયા અલ્પ વિરામ કરીશ, મતલબ આ છે ને પહેલું ચરણ છે. શું છે? પહેલું ચરણ. અને પહેલા ચરણનો છેલ્લો અક્ષર એટલે આ છેલ્લો અક્ષર, અને બીજા ચરણનો પહેલો, તો કે બીજું ચરણ અહીંથી ચાલુ થાય તો આ પહેલો અક્ષર છે. તો આપણે શું કીધું કે જો પહેલું, બીજા પંક્તિનું પહેલું અને પહેલી પંક્તિનું છેલ્લું ચરણ બંને વચ્ચે જો પ્રાસ સાંકળી રચાતી હોય, એટલે કે જો અહીંયા પાસે પાસે રચાય, પ્રાસ એટલે સાંકળી, આંતર એટલે નજીકમાં પ્રાસ સાંકળી રચાય. જો જે તે, જેમ તેમ, જેવા તેવા, જો આવા જો કોઈ પ્રાસ સાંકળી રચાય, એક જ જેવા શબ્દ છે જે તે, જો નજીકમાં કોઈ પ્રાસ સાંકળી રચાણી ને તો આપણે એને કહીશું આંતરપ્રાસ અલંકાર તરીકે આપણે એને ઓળખી શકીએ. ચાલો મિત્રો બીજું ઉદાહરણ જોઈએ કે ઘેર પધાર્યા હરિજન. અહીંયા સોરી મિસ્ટેક છે, હરિજન ગાતા વાતા તાલને શંખ મૃદંગ. તો અહીંયા શું? ઘેર પધાર્યા હરિજન. અચ્છા કેવા? તો કે ગાતા. પહેલી પંક્તિ છે, આ પહેલી પંક્તિ પૂરી થઈ, આ બીજી પંક્તિ શરૂ થઈ. તો પહેલી પંક્તિનો છેલ્લો એટલે ગાતા, બીજી પંક્તિનો પહેલો વાતા. ગાતા વાતા એક જ જેવા અક્ષરો છે, જેના કારણે અહીંયા શું છે કે ગાતા અને વાતા, તો અહીંયા એક જ રાઇમિંગ વર્ડ્સ બને છે, એટલે આપણે અહીંયા થાય છે પ્રાસ સાંકળી. કઈ? તો કે આંતરપ્રાસ. પછી એવી જ રીતે અહીંયા જુઓ, જાણી લે જગદીશ શીશ સદગુરુને નામી. તો અહીંયા શું છે? જગદીશ, દીશ અને શીશ. તો જો રાઇમિંગ વર્ડ્સ બને છે એક પછી એક જેવા, દીશ શીશ. તો અહીંયા આપણો થાય છે પ્રાસ સાંકળી, નજીકના અંતરે બને છે.
ત્યાર પછી આપણે ફટાફટ ઉદાહરણો જોઈએ. જો કે હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે મિત્રો. જેમ કે મહેતાજીને નિશાએ આવ્યા લાવ્યા પ્રસાદને કર્યો ઉત્સવ. તો અહીંયા શું થાય છે? આવ્યા લાવ્યા. આ બે રાઇમિંગ વર્ડ્સ બને છે, આવ્યા લાવ્યા. તો અહીંયા થાય છે આંતરપ્રાસ અલંકાર. ત્યાર પછી એના બીજા ઉદાહરણો જોઈએ મિત્રો. હવે આનાથી તમને ખ્યાલ આવ્યો હશે એટલે આપણે બહુ ટૂંકમાં આગળ લઈ જઈએ કે પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ આ પાંચમો અને શબ્દાલંકારનો છેલ્લો. તો કે પ્રાસાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ અલંકાર. તો કે પ્રાસાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ એટલે શું? તો કે જ્યારે બે પંક્તિઓ કે ચરણના અંતે, ચરણ એટલે પહેલી પંક્તિ બીજી પંક્તિ, અંતમાં એક સરખા ઉચ્ચારણ વાળા કોઈ પંક્તિ છે જેમાં એક જ સરખા ઉચ્ચારણ વાળા શબ્દો આવે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. આપણી કવિતામાં અંત્યાનુપ્રાસના ઉદાહરણો જોવા મળે છે. જેમ કે પ્રથમ ચરણ અને બીજા ચરણના છેલ્લા શબ્દો વચ્ચે જો પ્રાસ રચાતો હોય તો અલંકારને આપણે અંત્યાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખી શકીએ. ટૂંકમાં કહીએ મિત્રો કે પહેલામાં શું હતું કે પહેલી પંક્તિનો છેલ્લો, બીજી પંક્તિનો પહેલો. અહીંયા છે અંત્યાનુપ્રાસ. જો અહીંયા પ્રાસ એટલે પાછી એક વસ્તુ યાદ રાખજો. જેમ કે અહીંયા પ્રાસ કેવો છે? સાંકળી તો છે પણ કેવી? તો કે અંત્યાનું, જેના અંતમાં કોઈ પ્રાસ બેસે એટલે કે પહેલી લીટીનો છેલ્લો શબ્દ બીજી લીટીનો છેલ્લા શબ્દ વચ્ચે જો કોઈ પ્રાસ સાંકળી રચાય તો એને આપણે કહેવાય અંત્યાનુપ્રાસ અલંકાર. આ એકદમ શોર્ટકટ રીત જેથી તમને ખ્યાલ આવશે. ચાલો મિત્રો હવે આના ઉદાહરણો જોઈએ. આગળ જોતા જઈએ એમના ઉદાહરણો જેથી તમને ખ્યાલ આવે. જો દેહ પર તીણા ઉજરડા ન્યોહારના થીજી રહ્યા છે આજ ઠંડીના પહોરના. તો મિત્રો અહીંયા બીજું શું થાય છે કે જો અહીંયા પહેલી પંક્તિ પૂરી થઈ, અહીંયા છે ન્યોહારના, અને બીજી પંક્તિ અહીંયા પૂરી થઈ ત્યાં છે પહોરના. તો અહીંયા ન્યોહર અને પહોર એક જ જેવા શબ્દો છે પણ ક્યારે? તો કે પહેલી પંક્તિનો છેલ્લો અક્ષર બીજી પંક્તિનો છેલ્લો અક્ષર એના વચ્ચે જો કોઈ પ્રાસ સાંકળી રચાતી હોય એટલે કે જો પહેલી લીટીના છેલ્લો અને બીજી લીટીના છેલ્લા શબ્દ વચ્ચે જો કોઈ પ્રાસ સાંકળી રચાય છે તો આપણે એને કહેવાય અંત્યાનુપ્રાસ. બરાબર? કે જેના અંતમાં કોઈ પ્રાસ બને છે માટે આપણે એને કહી શકશું અંત્યાનુપ્રાસ અલંકાર. એવી જ રીતે બીજો શબ્દ છે કે દુર્યોધન પ્રેષિત દૂત એક દેખાવમાં ઘાતક દુષ્ટ છે. અહીંયા છે દૂત એક અને અહીંયા છેક. જેના અંતમાં કોઈ પ્રાસ સાંકળી આવે છે, જેના કોઈ અંતે લગે છે કોઈ શબ્દ, એક જેવા શબ્દો, તો આપણે એને કહીશું અંત્યાનુપ્રાસ અલંકાર. ત્યાર પછી આ એક ઉદાહરણ ખાસ જોજો મિત્રો, ઘણી વખત પૂછાવે એવું છે કે જેની જશોદા માવલડી ચરાવે ગોકુળ ગાવલડી. અહીંયા શું થાય છે મિત્રો? માવલડી અને ગાવલડી. તો અહીંયા એક જ જેવા અર્થો ધરાવે છે. ત્યાર પછી બીજા ઉદાહરણ જોઈએ મિત્રો કે ઉગ્રીવ દ્રષ્ટિ કરતા નભ શૂન્ય ભાષે. જો પહેલી લીટી પૂરી, ભાષે ઝાંખી દિશા પણ જણાય અનિષ્ટ પાસે. અહીંયા ભાષે અને અહીંયા પાસે. તો દરેક બંને શબ્દો કેવા? સરખા થયા. ચાલો ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ કે નીચે પડી નયન તોય જરા ઉગાડે ઉઘાડે દેખી જલાશય વળી વપુને ઉપાડે. તો અહીંયા ઉઘાડે અને અહીંયા ઉપાડે. તો આ બંને કેવા થયા? રાઇમિંગ વર્ડ્સ. ત્યાર પછી આગળ જોઈએ મિત્રો કે ધ્રુતિ જે તને જીવાડતી, ધ્રુતિ તે તને સંહારતી. જીવાડતી અને સંહારતી આ છેલ્લે બંને શબ્દો આવે છે. ચાલો મિત્રો આગળ જોઈએ કે પહેલા તે જાગ્યું આભલું ને પછીથી જાગ્યો ભોમ. હેલા તે જાગ્યા ભણજી અને પછી સૂતો સોમ. તો અહીંયા શું છે? ભોમ અને સોમ. જે પહેલી પંક્તિનો છેલ્લો બીજી પંક્તિનો છેલ્લો અંત્યાનુપ્રાસ. ખ્યાલ આવી જશે મિત્રો. ચાલો હજુ એક છેલ્લો એક જોઈ લઈએ કે સંતો અમેરે વ્યવહારિયા રામ નામના વેપારી આવે છે બધા ગામ ગામના. રામ રામના અને ગામ ગામના આ બંને છેલ્લે શબ્દોમાં લાગે છે માટે આપણે એને કહેવાય કે અંત્યાનુપ્રાસ અલંકાર છે. મિત્રો થેન્ક યુ આ વિડીયો જોવા માટે. અને આપણા પાર્ટ 2 ની અંદર એટલે કે અલંકાર જે આપણે આગળના વિડીયોની અંદર લઈને આવીશું, અર્થાલંકાર જેની અંદર 15 જેટલા અલંકારો છે. તો ફરીથી આપણે પાછી પાર્ટ 2 ની અંદર આપણે એની ચર્ચા કરશું. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ, અસ્તુ.